સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ જીપીએસસી એક્ઝામ હેલ્પરમાં। આજનો આ વિડીયો આપણો ઇતિહાસના એક ટોપિક વિશે રહેશે। તે ટોપિક છે ભારતનો મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા તેના પરિણામો। આ વિડીયોમાં 50 મોસ્ટ આઈએમપી ગોલ્ડન એમસીક્યુનો સમાવેશ કર્યો છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। પ્રશ્ન નંબર 1 છે, મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં સૌ પ્રથમ કઈ મધ્ય એશિયાઈ પ્રજાતિએ આક્રમણ કર્યું હતું? મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડો ગ્રીક। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ, ભારતમાં સત્રપ શાસન વ્યવસ્થા દાખલ કરવાનો શ્રેય કઈ મધ્ય એશિયાઈ પ્રજાતિઓને જાય છે? મિત્રો પ્રશ્ન 2 નો સાચો જવાબ છે ઓપ્શન બી, કુષાણો અને હુણો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, રુદ્રદામન પ્રથમનો જૂનાગઢ શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ અત્યાર સુધીનો સૌથી લાંબો અને પ્રથમ શુદ્ધ શિલાલેખ માનવામાં આવે છે? મિત્રો પ્રશ્ન 3 નો જવાબ ઓપ્શન એ આવશે, સંસ્કૃત। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ, કુષાણ શાસકો દ્વારા ધારણ કરવામાં આવેલ દેવપુત્રની ઉપાધિ કોનાથી પ્રેરિત હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, સાચો જવાબ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ, બૌદ્ધ ગ્રંથ મિલિંદ-પન્હો એ બૌદ્ધ સાધુ નાગસેન અને કયા ગ્રીક શાસક વચ્ચેના દાર્શનિક સંવાદોનો સંગ્રહ છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી, મિનાન્ડર। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેનામાંથી કયા ઇન્ડો ગ્રીક રાજાના રાજદૂત હેલિયોડોરસે વિદિશા એટલે કે બેસનગર ખાતે ભગવાન વાસુદેવના સન્માનમાં ગરુડ સ્તંભ ઊભો કરાવ્યો હતો? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી આવશે, એન્ટિયાલસીદાસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ, ભારતમાં સૌપ્રથમ મોટી માત્રામાં શુદ્ધ સોનાના સિક્કા બહાર પાડવાનો શ્રેય કયા વંશને જાય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, કુષાણ વંશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેનામાંથી કઈ કલા શૈલીને ઇન્ડો ગ્રીક અથવા ગ્રીકો બુદ્ધિસ્ટ કલા તરીકે પણ ઓળખવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, ગાંધાર કલા શૈલી। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ, ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા માટે સેન્ટ થોમસ કયા પાર્થિયન રાજાના શાસનકાળમાં ભારત આવ્યા હતા? મિત્રો પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ છે ઓપ્શન સી, ગોંડોફર્નિસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, પ્રાચીન ભારતમાં સિલ્ક રૂટ જેને રેશમ માર્ગ પણ કહે છે પર કયા વંશના શાસકોનું નિયંત્રણ હતું જેનાથી સામ્રાજ્યને ભારે આર્થિક લાભ થયો? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, કુષાણ વંશ, કુષાણવાદ। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈએ, શક સંવતની શરૂઆત કયા શાસકે કરી હતી જે આજે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી છે?
મિત્રો 11મા પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી આવશે, કનિષ્ક. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે, મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી કઈ પ્રજાતિ મૂળ રૂપે ચીનની યુએચી જાતિની એક શાખા હતી? યુએચી. મિત્રો સાચો જવાબ છે પ્રશ્ન 12નો ઓપ્શન એ, કુષાણો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈએ, ભારતીય ખગોળશાસ્ત્ર પર ગ્રીક પ્રભાવને નીચેનામાંથી કયા ગ્રંથમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રોમક સિદ્ધાંત. પછીનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતીય નાટકોમાં જોવા મળતો યવનિકા. શું મિત્રો? યવનિકા. યવનિકા એટલે કે પડદા પ્રથા નો ખ્યાલ કોની દેન માનવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી, ગ્રીકો. આને યુનાની પણ કહેવામાં આવે છે, યુનાનીઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈએ, ભારતમાં સિક્કાઓ પર રાજાઓના નામ અને તેમના ચિત્રો છાપવાની પ્રથા સૌપ્રથમ કયા શાસકોએ શરૂ કરી? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ડો ગ્રીક શાસકો. પ્રશ્ન નંબર 16 જોઈએ, કયા કુષાણ શાસકના સિક્કાઓ પર શિવ, નંદી, ત્રિશુલની આકૃતિઓ જોવા મળે છે, જે તેનો શૈવ ધર્મ પ્રત્યેનો લગાવ દર્શાવે છે? મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભીમ કડફિસીસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈએ, ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન કનિષ્ક દ્વારા કયા સ્થળે કરવામાં આવ્યું હતું, જ્યાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાનમાં વિભાજિત થયો? મિત્રો 17મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, કુંડલવન, કાશ્મીર. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 જોઈએ, મધ્ય એશિયાના સંપર્કને પરિણામે ભારતીય સૈન્યમાં કયો મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ફેરફાર આવ્યો? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, ઘોડેસવારી માટે લગામ અને જીનનો ઉપયોગ શરૂ થયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈએ, ભારતીય જ્યોતિષ વિદ્યામાં વપરાતો શબ્દ હોરા કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? હોરા. મિત્રો સાચો જવાબ છે 19મા પ્રશ્નનો, તે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 જોઈએ, શકોને મૂળ મધ્ય એશિયામાંથી કઈ જાતિએ દબાણ કરીને ખદેડી મૂક્યા હતા, જેના કારણે તેઓ ભારતમાં પ્રવેશ્યા? મિત્રો 20મા પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી આવશે, યુએચી. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જોઈએ, ભારતમાં સ્ટ્રેટગોસ તરીકે ઓળખાતી લશ્કરી ગવર્નરશિપની પ્રથા કોણે દાખલ કરી હતી? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ડો ગ્રીકોએ, જેને આગળ કીધું તેમ યુનાનીઓ પણ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે, નીચેનામાંથી કયા વિદ્વાન કનિષ્કના રાજદરબારનું રત્ન ન હતા? પૂછ્યું છે મિત્રો, ન હતા. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પતંજલિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈએ. બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ ગણાતા ગ્રંથ મહાવિભાષા સૂત્રોની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો 23મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, વસુમિત્ર. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ. કયા ચીની સેનાપતિએ કુષાણ સમ્રાટ કનિષ્કને યુદ્ધમાં હરાવ્યો હોવાનું ઐતિહાસિક સ્ત્રોતોમાં મનાય છે? સાચો જવાબ ઓપ્શન બી આવશે, ઓપ્શન બી, પાન ચાઓ. પ્રશ્ન 25 જોઈએ. ભારતમાં મધ્ય એશિયાઈ આક્રમણોનો સાચો કાલક્રમ કયો છે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, ઇન્ડો ગ્રીક, શકો, પાર્થિયનો અને કુષાણો. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈએ. ગાંધાર કલા શૈલીમાં બુદ્ધની મૂર્તિઓ કયા ગ્રીક દેવતાથી પ્રેરિત જોવા મળે છે? મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એપોલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 જોઈએ. નીચેનામાંથી કોને ભારતના આઇન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે, જેઓ કનિષ્કના સમકાલીન હતા અને જેમણે સાપેક્ષતાનો સિદ્ધાંત ની મૂળભૂત સમજૂતી આપી? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી આવશે, નાગાર્જુન. પ્રશ્ન નંબર 28 જોઈએ. બોવર હસ્તપ્રત નામનો 4 થી 5મી સદીનો સંસ્કૃત આયુર્વેદિક ગ્રંથ મધ્ય એશિયાના કયા સ્થળેથી મળી આવ્યો છે, જે દર્શાવે છે કે મધ્ય એશિયામાં ભારતીય ચિકિત્સા પદ્ધતિનો પ્રભાવ હતો? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, કુચા. મિત્રો આ કુચા છે એ ચીનનો શિનજિયાંગ પ્રાંતમાં આવેલો છે. શિનજિયાંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 જોઈએ. મથુરામાંથી કયા કુષાણ સમ્રાટની માથા વગરની મોટી મૂર્તિ મળી આવી છે? કઈ માથા વગરની મોટી મૂર્તિ જે તેના યોદ્ધા સ્વરૂપને દર્શાવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, કનિષ્ક. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈએ. શકોની કઈ શાખા ભારતમાં સૌથી લાંબા સમય સુધી, લગભગ ચોથી સદી સુધી સત્તામાં રહી? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી, પશ્ચિમી સત્રપો. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 જોઈએ. બોધિસત્વનો ખ્યાલ કયા ધાર્મિક સંપ્રદાયનો કેન્દ્રીય ભાગ છે, જે મધ્ય એશિયાના સંપર્ક અને કુષાણોના સમયમાં અત્યંત લોકપ્રિય બન્યો? મિત્રો 31મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી, મહાયાન બૌદ્ધ ધર્મ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32માં જોઈએ. કુષાણ કાળમાં મથુરા કલા શૈલીમાં મૂર્તિઓ બનાવવા માટે કયા પથ્થરનો મહત્તમ ઉપયોગ થતો હતો? મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન
સી. લાલ છીટવાળો રેતીયો પથ્થર. ત્યારબાદ પ્રશ્ન નંબર 33મો જોઈએ. અફઘાનિસ્તાનના બામિયાનની વિખ્યાત બુદ્ધ મૂર્તિઓ કઈ કલા શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી આવશે, ગાંધાર બૌદ્ધ કલા. ત્યાર પછી પ્રશ્ન નંબર 34મો જોઈએ. ગ્રીક શાસકો દ્વારા ભારતમાં પોલિસની સંસ્કૃતિ લાવવામાં આવી. આ પોલિસનો અર્થ શું થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, નગર રાજ્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 35મો જોઈએ. મધ્ય એશિયાના પ્રભાવ હેઠળ ભારતીય શિલ્પકલામાં કયો સૌથી મોટો બદલાવ આવ્યો? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, બુદ્ધની માનવ સ્વરૂપ મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે 36મો પ્રશ્ન છે. કયા ગુપ્ત શાસકે હુણોના આક્રમણને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું હતું? સાચો જવાબ આવશે સ્કંદગુપ્ત. ત્યાર પછી પ્રશ્ન નંબર 37મો જોઈએ. પ્રખ્યાત હુણ શાસક મિહિરકુલ કયા ધર્મનો પ્રબળ વિરોધી અને વિનાશક માનવામાં આવે છે? મિહિરકુલ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી, બૌદ્ધ ધર્મ. ઓપ્શન સી, બૌદ્ધ ધર્મ. ત્યારબાદ પ્રશ્ન નંબર 38મો જોઈએ. કુષાણ શાસકો દ્વારા ધારણ કરવામાં આવેલ દેવપુત્રની ઉપાધિ કોનાથી પ્રેરિત હતી? સાચો જવાબ છે ચીની શાસકો. કોણ? ચીની શાસકો. ત્યારબાદ 39મો પ્રશ્ન છે. કનિષ્કના સમયમાં કયા વિખ્યાત વિદ્વાને બુદ્ધચરિત અને સોંદરાનંદ જેવા સંસ્કૃત મહાકાવ્યની રચના કરી હતી? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, અશ્વઘોષ. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ. કયા મધ્ય એશિયાઈ શાસકોએ રાજાધિરાજ જેવી ભવ્ય ઉપાધિઓ ધારણ કરવાની શરૂઆત કરી? રાજાધિરાજ. કઈ ઉપાધિ? રાજાધિરાજ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી આવશે, પાર્થિયન અને કુષાણો. ત્યાર પછી પ્રશ્ન નંબર 41મો જોઈએ. કયા ઇન્ડો પાર્થિયન રાજાના શાસનકાળમાં પ્રખ્યાત તખ્ત-એ-બાહી નો શિલાલેખ કોતરવામાં આવ્યો હતો? સાચો જવાબ આવશે મિત્રો ગોન્ડો ફર્નિસ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 42 જોઈએ. મધ્ય એશિયાના સંપર્ક પછી ભારતીય સ્થાપત્યમાં ઈંટના ઉપયોગ અંગે શું પરિવર્તન આવ્યું? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, ભોંયતળિયા અને છત માટે પકવેલી ઈંટોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયો હતો. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ. શૂન્યવાદ
જેને માધ્યમિક સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, ના પ્રણેતા કોણ હતા, જેઓ કુષાણ કાળના પ્રખર બૌદ્ધ દાર્શનિક હતા? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી, નાગાર્જુન. ત્યારબાદ 44મો પ્રશ્ન જોઈએ. 5મી સદીમાં કયા મધ્ય એશિયાઈ આક્રમણખોરોએ ભારતમાં લૂંટફાટ મચાવી અને આખરે મહાન ગુપ્ત સામ્રાજ્યના પતનનું એક મુખ્ય કારણ બન્યા? કયો જવાબ આવશે મિત્રો? ઓપ્શન ડી આવશે, હુણો. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 જોઈએ. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ પ્રસિદ્ધ રબાતક શિલાલેખ. કયો મિત્ર? રબાતક શિલાલેખ કયા કુષાણ રાજાની વંશાવળી, તેના સામ્રાજ્યની સીમાઓ અને સાહિત્યિક ઇતિહાસ જાણવા માટેનો સૌથી પ્રમાણભૂત સ્ત્રોત ગણાય છે? મિત્રો 45મો પ્રશ્ન છે, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આવશે, કનિષ્ક. પછીનો પ્રશ્ન છે 46મો. પ્રાચીન ગ્રીક ગ્રંથ પેરિપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી ના ઉલ્લેખ મુજબ મધ્ય એશિયાનો રેશમ વેપાર ઉત્તરાપથ થઈને ભારતના કયા પશ્ચિમી બંદર દ્વારા રોમન સામ્રાજ્ય તરફ મોકલવામાં આવતો હતો? મોસ્ટ આઈએમપી છે. સાચો જવાબ છે મિત્રો ભરૂચ, ઓપ્શન બી. આને બારી ગાઝા તરીકે પણ ઓળખવામાં આવે છે, બારી ગાઝા. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 જોઈએ. ભારતમાં સિક્કાઓ પર દ્વિભાષી અને દ્વિલિપિ લેખ લખવાની વૈજ્ઞાનિક પરંપરાની શરૂઆત કયા ઇન્ડો ગ્રીક રાજાએ કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, ડેમેટ્રિયસ પ્રથમ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48 છે. મધ્ય એશિયાથી આવેલા હુણોના પ્રખ્યાત શાસક તોરમાણ. કયો શાસક? તોરમાણ ના વિજયો અને તેના ભારતીય સામ્રાજ્યના વિસ્તારનો ઉલ્લેખ મધ્યપ્રદેશના કયા સ્થળેથી મળેલા વરાહ મૂર્તિના શિલાલેખમાંથી થાય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, એરણ અભિલેખ આવશે. પછી 49મો પ્રશ્ન જોઈએ. મધ્ય એશિયા અને વાયવ્ય સરહદેથી ભારતમાં પ્રવેશેલી ખરોષ્ઠી લિપિ જે જમણેથી ડાબે લખાય છે, તે મૂળ કઈ પ્રાચીન મધ્ય પૂર્વીય વહીવટી લિપિમાંથી વિકસી હોવાનું મનાય છે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી આવશે, અરામિક લિપિ. ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. કુષાણ શાસકોએ તેમના સિક્કાઓ પર ચીની પ્રભાવ એટલે કે દેવપુત્ર અને ઈરાની પ્રભાવ એટલે શાહનશાહ, દેવપુત્ર અને શાહનશાહ ઉપરાંત રોમન સામ્રાજ્યના પ્રભાવ હેઠળ કઈ પદવી ધારણ કરી હતી? ચીની પ્રભાવ હેઠળ દેવપુત્ર, ઈરાની પ્રભાવ હેઠળ શાહનશાહ. હવે પૂછ્યું છે પ્રશ્નમાં રોમન સામ્રાજ્યના પ્રભાવ હેઠળ કઈ પદવી ધારણ કરી હતી? મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, કેસર. તો મિત્રો આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ.
આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ઘણો ઉપયોગી થશે. ચાલો મળીએ તો નવા વિડીયોમાં.